मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવને કોઈ દહાડો ગઢપણ આવતું હશે કે નહીં એમ કહીને વળી કહ્યું છે, જીવને જ્ઞાન થાય ત્યારે ગઢપણ આવે, પણ તે વિના તો ગઢપણ આવે નહીં. અને ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે, ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે. આપણું તો ભગવાન બહુ માની લે છે. અને જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કયો છે તે ઉદ્ધવ જ્ઞાની, ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા, પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી, તેથી મહારાજને તરસ છીપે નહીં. પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મત નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનવું એમ છે. પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં, એને તો જ્ઞાને કરીને હેત થાય. કૃપાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું એમ મહારાજ કહેતા. ગઢપણ શું કહેવાતું છે? જુવાની શું કહેવાતી છે? અહીંયા કઈ બાબતનું ગઢપણ કે છે? શું જુવાની કે છે? તો જુવાની કોને કે કયો? હવે જુવાની એટલે અષાઢ મહિનાની એલી, ભીનું 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 ભીના સિવાય વાત જ નહીં કઈ. એમ જુવાની એટલે ભોગનો અષાઢી માસ, અને ભયંકર આકાંક્ષાના વંટોળ જ્યાં ઉઠતા હોય નામ જુવાની કહેવાય. આંખો વીંધતા હોય ને, આમ કરવું છે, આટલું આમ કરશું ત્યારે આમ થશે, અને આટલું થાય ને પછી તો જે આકાંક્ષાના વંટોળ છે, જે વાસનાઓના અનરાધાર સંકલ્પો છે, ઇન્દ્રિયો અંતઃકરણ જ્યાં દોડ દોડ કરે છે, એનું નામ જુવાની. ગમે એટલું ભોગવે તોય ઓછું જ પડે એનું નામ જુવાની. ગમે એટલું મળે તોય ઓછું પડે એનું નામ જુવાની. થોડી વાર સ્થિર ન થાય એનું નામ જુવાની. કોઈ ગઢો થયો? અરે ગઢા થાય ને તો 3 ગણી આકાંક્ષા વધે. હા, મળતા મળતા આમ જોયા કરે, દીકરી આવી, ભાણિયો આવ્યો, હજી ક્યાં દીકરાના હાહરા મંડળ નથી આવ્યું હજી. તું જ્યાં જાને આવે એને શું તેડાઈને કામ છે? જીવને જ્ઞાને કરીને ગઢપણ આવે. ગઢપણ આવવો એનો અર્થ એક તો પીઠતા આવી, બીજું અનેક અનુભવોનો કોથળો એટલે ગઢો માણસ. પણ આપણે અનુભવ બહુ મેળવા, પણ છે ના જગતના અનુભવ મેળવા. એ શું કામના? બધા નડે ઉલટા, ખટકે, હણકા આવે એના તો અમે આનું કેટલું રાખ્યું, અમારું કઈ રાખે છે? લ્યો, અમે એનું અહીંયા રાખ્યું, અહીંયા રાખ્યું, અહીંયા રાખ્યું, અહીંયા રાખ્યું, પણ એને અમારું એકેય વાર ન રાખ્યું. લ્યો, આ 5 ગઢા ભેગા થયા એટલે આ વાતો શરૂ થાય કે બીજું કઈ? સાચું ગઢપણ જગત થકી વૃત્તિઓ પાછી વાળે ગઢપણ છે. દુનિયા એના અંતરને હલાવી ન શકે એટલી જે પીઢતા પ્રાપ્ત થઈ એનું નામ ગઢપણ છે. એમ કુટુંબમાં ગઢ હોય તો કુટુંબનો છત્ર થઈ જાય, એનું નામ ગઢો. વાત્સલ્યતા વરસાવે. શું વાત્સલ્યતા? આંચકીને ખાઈ ન જાય. હે? હા, નડે નહીં. એમ સહકાર આપે પણ નડે નહીં.
આ જીવને કોઈ દાડો ઘટપણ આવતું છે કે નહીં? જ્ઞાને કરીને આવે, બાકી તો દેહે કરીને તો કઈ મેળ આવે એવું દેખાતું નથી. અનંત આકાંક્ષાઓ, કારણ કે તૃષ્ણા છે એ જુવાનીમાં જન્મે છે અને ગઢપણમાં જુવાન થાય છે. હવે જુવાન તાંડવ નૃત્ય કરે ટાણે. તમ તામિશ્ર, અંધતામિશ્ર, મોહ અને મહામોહ, 5 અવસ્થા પુરુષના જીવનમાં વીતે છે. જન્મ પછી 5 વર્ષ સુધી એને તમ રહે છે, કોઈ પ્રકારનું ભાન નહીં. હવે 2 મહિના ટેટું હોય એમાં એની પોતાની માન બીજાની માની ખબર ન હોય નથી. મારું શું તારું શું એ ખબર ન હોય. લે અરે બાપ જ રમકડું લઈ આવ્યો, બાપ થી ભાંગી ગયો હોય, બાપ બાંધવા તૈયાર થાય. તમ છે મૂઢ. પછી તામિશ્ર આવે. હા, એટલે વધારો થાય, ઘટાડો ન થાય. મારું તારું નહોતું એ શરૂ થયું. આ ભાઈનું રમકડું નથી, મારું છે, શરૂ થયું. એને ઝાઝુ ખાવા આપ્યું, મને ઓછું આપ્યું. મારું આમ થયું, આનું આમ થયું. એ મારું તારા વિભાગ થયા ને. પેલા કોઈ વિભાગ નહોતા, પણ અંધકાર હતો. સૂતા હોય તે આપણે કઈ વિભાગ હોય? આમ તમે જો મૃત્યુનો એક પાર્ટ હોય તો ઊંઘ છે, મૃત્યુનું એક સેમ્પલ હોય ને તો સુષુપ્તિ. એક ગુંડો એવો હશે કે તમને મારીએ નહીં, મારીને બધું લઈ જાય, બધું જ લઈ જાય, એમ કાંઈ ન રહેવા દે. એવો કયો ગુંડો? મૃત્યુ. પણ એનો એક સેમ્પલ જોવો તો સુષુપ્તિ. તમે હુઈ ગયા હોય તમારી પાસે શું હોય? દીકરા દીકરીઓ, ખેતર વાડી ઘોડી કઈ હોય? કઈ નહીં, કશું જ ન હોય. લઈ 6 કલાક કઈ નહીં, બધું સાફ. વળી જાગે ઝંઝાળ ઉભી થાય પાછી. એ કાયમનું સેમ્પલ છે, તો આપણે ખબર ન પડે કે આ કાળ આવો છે, એમ બધું લઈ જાય. ઘટપણ આવતું છે તો કે હા. શેનાથી ઘટપણ આવશે? જ્ઞાને કરીને સમજણ આવશે. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશમાં બધું યથાર્થ દેખાય. સૂર્ય ઉગે એટલે આપણને બધું દેખાવા મળ્યું. સૂર્ય નહોતો, રાત્રિમાં ઘોર અંધકારમાં કઈ દેખાતું નહોતું. અરે ખુદ આપણે શરીરને પણ જોઈ નહોતા શકતા અંધારામાં. પણ જેવો પ્રકાશ થયો ત્યાં તો બધી વ્યક્તિએ સહિત દેખાડવા મળ્યું. જેના અંતરમાં જયારે પ્રકાશ થશે બધું યથાર્થ દેખાશે. શું યથાર્થ દેખાશે? આ બૈરાના સ્ત્રીની નહીં, આત્મા તો જગતના ભાવો બધા દેખાશે. હકીકતમાં સુખ દુઃખનું કારણ તો અજ્ઞાનતા છે. આપણે માન્યું છે ગરીબાઈ, ભ્રષ્ટાચાર, પ્રશ્નો, રોડ બેહી જાય. આ કેટલી વસ્તુ આપણા મગજમાં છે. આને લઈને આપણે દુખ્યા છીએ. જો આ બધું હરખું થઈ જાય ને તો ભારે સુખ્યા. અમેરિકામાં રોડ બેહતા નથી, ક્યારેય ધૂળ ઉડતી નથી, બધું જ છે. તે પરમ સુખિયા છે. આપણે બહાર જોઈએ છીએ કે આટલું થાય તો સુખ્યા, આટલું થાય તો સુખ્યા. તમે નાના દીકરાઓ તો એમ તક દીકરા મોટા થાય, ધંધે ચડશે. પછી આપણે નિરાયતનો શ્વાસ લેવું. શું છે? નિરાયતનો શ્વાસ લેવો. એક દંડો ઉપડશે, મળશે લેવા ફટાફટ. કેટલી આકાંક્ષાઓ પૂરી થઈ આપણી. આપણે જે લક્ષ્ય મૂક્યા હતા એ લક્ષ્યમાં એનું સુખ કઈ એવું કે નહીં, કશું જ નથી. તોય જીવને અજ્ઞાન એટલું છે કે આટલા લક્ષ્ય ફેલ ગયા તો હજી નવા લક્ષ્ય મૂકે છે. એ કેટલો બહાદુર કહેવાય. હજી આપણે લક્ષ્ય મૂકીએ છીએ કે હજી અમને આમ થાય તે આમ વાંધો નહીં આવે. આવતીકાલે તો હોનાનો સૂરજ ઉગવાનો જ છે. કઈ ન ઉગ્યો, લોહી નો ઉગ્યો. હવાના પોરમાં લોહી ઉકાળા શરૂ થયા. ઓલો કે હે ડોહા તે આમ કે આ કે હે છોકરા તું તો હાવ પાણા જેવો પાક્યો ને હેલું. આવતીકાલે વાંધો નહીં આવે. એ છોકરામાં કઈ ન હોય. છોકરાનો છોકરો ડાયો થાય ને એ કદાચ કાવડમાં બેહાડી યાત્રા કરાવે શ્રવણની ગોળે.
કરાય છે ને? અરે ના, ગટર બે કે છે નાખીને તો સારું. સમજણ એટલે પ્રકાશ. આપણને કઈ પ્રકાશ નથી કહે. આપણે તો સસલાની ગળે આંખ મીચામણા કર્યા છે. તો ખબર નથી શું છે. કેટલા દોષોમાં આપણે પચ્યા અત્યાર સુધીમાં, છતાં દોષને આપણે ઓળખા નથી. અને ઓળખી ગયા હોય તો કોઈ દ્રષ્ટિ ન જાય એ બાજુ. ફળી ગયેલા ઊંટિયા તરફ દ્રષ્ટિ જાય તો કામ તરફ દ્રષ્ટિ જાય શું કામ? જો ઓળખી ગયા હોય તો આમાં છે કે નહીં, કઈ નથી ઓળખો એટલે વારે વાર જાય છે. આપણે ત્યાં વારે વારે ક્રોધમાં પડીએ છીએ, કુંડા ભાડિયામાં, લોભમાં પડીએ છીએ, માનમાં પડીએ છીએ ને. હરેણે ગઈઢા થઈ ગયા, હમણાં જો વખાણ કર્યા હોય તો ફૂલાયો, હાર પહેરાવ્યા હોય ને એમ થાય. મજા તો આવી જાય, કારણ કે હજી એને ખબર નથી કે આ માન મારા જીવનને ખાય છે. કારણ કે આપણે માનને ઓળખવું નથી. શું માન છે, શું કામ છે, શું લોભ છે, ઓળખા નથી ને આપણે. ઈર્ષા શું છે? જ્ઞાન દ્રષ્ટિ જો પ્રગટે તો આ બધા ઓળખાય એવા છે. આપણે ફલાણા ભાઈને ઓળખા, કેશુભાઈને ઓળખા, મોહનભાઈને ઓળખા, છગનલાલને ઓળખા, જેને જ્ઞાન દ્રષ્ટિ પાંગરી ગઈ. મહારાજ કે વડોદરાનો દીવાન તો હાવ મૂર્ખ છે. આપણે મૂર્ખ છે, નીચમાં નીચ છે. પણ ઓળખવા જેવું તો તત્વો છે. જે જીવને જ્ઞાન થાય ત્યારે ઘટપણ આવે, પણ તે વિના તો ઘટપણ આવે નહીં. કહેતા ભોગવૃત્તિ પાછી વળે તો ઘટપણ એવું કહેવાય. ભોગવૃત્તિ પાછી વળે અને અંતરસન્મુખ દ્રષ્ટિ થાય તો હમણાં કીધું હાલો આપણે દોડવા જવું છે. બેહોન સ્વામી કથા કરો નિરાંતે, દોડીને શું કરવું છે? હા, દોડવું છે પણ તરત દેખાય ટાંટિયા ક્યાં? બધું આળસી ગયું. પણ એ તો અવસ્થાને આળસી ગયું, અંદરથી નથી આળસ્યું. હમણાં ઠાકોરજી કે તમને જોવાની આપો 23 વર્ષની, આવવા દો, જાનનું ગાડું જોડીએ. જીવમાં તો એવું ને એવું છે, પણ આ તો બહારથી હાલતું નથી. એમ જ્યાં કરોડપતિ હોય ને અચાનક રોડપતિ થઈ ગયો ને તો પછી વૈરાગ પ્રગટ્યો ના રે ના નથી. આમ બાકી તો મનમાં કોડ તો એવા ને એવા છે કે હલકું તો કોઈ ખાધું નથી જિંદગીમાં. તો વૈરાગથી વૃત્તિ પાછી વળે ને ઇન્દ્રિયો અંતકણ આળસુ થઈ જાય છે, આળસુ થઈ જાય છે. અને મહારાજે પોતાના જીવનનું દ્રષ્ટાંત લખ્યું. શું? પૂછલેલ ઢોર શિંગડે પૂછડે ઝાલી ઊંચું રાખે તો જેટલી ઘડી ઝાલી રાખે એટલી ઘડી આનું નામ ગઢપણ કહેવાય. ગઢામણા એવું જ હોય ને. હા, હાંડું પકડીને હલાવો તો હાલે, ઘડીક બેઠા આમ ખુરશી બેહાર બેહે, સોળીને ભૂકો કરીને હાવ પોચું પોચું કરીને તો ખાય. કેમ? ગઢપણ આવી ગયું ને. બધા ઇન્દ્રિયો અંતકરણ ગઢા થઈ ગયા. એમ જ્ઞાન પ્રગટે તો ઇન્દ્રિયો અંતકરણ વિષય તરફ આળસુ થઈ જાય, પછી આળસુ થઈ જાય. કેમ થયું? જ્ઞાન પ્રગટ્યું. મહારાજે સોલિડ દ્રષ્ટાંત આપ્યું છે પૂછલે ઢોરનું. કેમ થયું? અંદરની શક્તિ નાબૂદ થઈ ગઈ, એટલે અવયવ હોવા છતાંય કામ કરતા નથી. તો જ્ઞાન પ્રગટે એટલે આસક્તિ તૂટે. આસક્તિ તૂટે એટલે ઇન્દ્રિયો અંતક નબળા પડી જાય. કારણ કે ઇન્દ્રિયોમાં જે તાકાત છે શેની છે? કથામાં 1 કલાક તો બહુ થઈ જાય ને, અને સિનેમાના થિયેટરમાં 3 કલાક હોય તો ઓછી પડે ને. કેમ? આસક્તિનું જોર છે. ખરીયું ભરાઈને બેઠા થઈ જાય, ઊંચા કરવા નથી પડતા. જો આસક્તિનું જોર છે. તમામ ઇન્દ્રિયો અંતઃકરણમાં આસક્તિ છે. આસક્તિ તૂટે ક્યારે? સમજણ પ્રગટે ત્યારે. એવી એક સમજણ છે. કઈ સમજણ? જગતને યથાર્થ જે જાણી જાય છે એને રાગ તૂટી જાય. એટલે જાણે એને આસક્તિ વધે કે ઘટે. ઉપલગ જાણે તો વધે, અંદરથી જાણે તો ઘટે.
રૂપને બહારથી જાણે તો આસક્તિ વધે, પણ અંદરથી જાણે તો ઘટી જાય. લગ્નને બહારથી જાણે તો વધે અને અંદરથી જાણી જાય તો ઘટી જાય. ત્યારે મહાત્માઓ જગતથી પાછા વળી ગયા હતા, ઓટોમેટિક વળી ગયા હતા. કારણ કે જેમ જેમ જ્ઞાન પ્રગટ થઈ ગયું એમ છૂટતું ગયું, છૂટતા છૂટતા નિરાળા થઈ ગયા. ભગવાનને અર્થે આપણે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે. દુનિયા બહિર્દ્રષ્ટિ વાળા છે, ટૂંકી દ્રષ્ટિ વાળા છે. યો વેત્તિ સર્વમ પ્રત્યક્ષણ સદા નિરસ્ત કુહકમ. યો વ્યક્તિ જે જાણે છે, પ્રત્યક્ષણ સદા સર્વમ. ભગવાન જેમ હાથમાં પાણીનું ટીપું હોય, એ ટીપું તળિયા સુધીનું દેખાય ને આપણને, ઉપર દેખાય, ચારે બાજુ દેખાય, ને તળિયે આખે આખો. મગનો દાણો આખો નહીં દેખાય, ઉપર દેખાય તળિયાનો. તો આ દુનિયાને આપણે કેવી જાણીએ છીએ? ઉપર ઉપર દેખીએ છીએ, પણ અંદરનો ભાગ નથી દેખતા. ટીપું અંદરનું દેખાય, સોસરું દેખાય, તળિયું દેખાય, ઉપર દેખાય. ભગવાન વિશ્વને કેમ જોવે છે? આમ જોવે છે. અને ત્યારે લક્ષ્મીબાઈ રોટલો ઘડતા ઘડતા સંકલ્પ કરે કે મહારાજ ક્યાં છે? રોટલો ફૂલ્યો છે ને મહારાજ જમે એવો છે. ભાવ વિભોર થઈ ગયા ત્યાં તો મહારાજ આવી ગયા. કોણ કહેવાય ગયું છે મહારાજ તમારા માટે રોટલો ફૂલ્યો છે? કોણ કહેવાય ગયું? એટલે અચાનક બાયના ખખડાવ્યા ને આવ્યા ને ઠાકોર જમાડ્યા, રોટલો એ ખાઈ લીધો. જો લક્ષ્મીબાઈ ઉતાર જાય તો હજી ડેલી આમ 2 ડગલા છે ત્યાં કોઈ નહીં, ક્યાંથી આવી ગયા? ત્યારે ભગવાનને માટે જે કરીએ છીએ, ભગવાન ગમે ત્યાં અંતરિક્ષમાંથી એ તો બધું જાણે છે અને જુએ છે. પાછા ખૂણે ખચકે તમે ક્યાંક ઠાકોરજીની આરાધના કરતા હશો ને તો એ ભગવાન જાણે છે. સોઢી ગામના ગોંદરે આવીને કે દાંતણ કરવું છે, બોલાવે બરાબર. ઈ ગામડે આવીને હવારમાં વેન કર્યું, દાંતણ જોઈ એ જોઈ. પણ મહારાજ અહીંયા દેશી બાવળ ન હોય એ તો બધા ગાંડા ભેગા થયા છે. અહીંયા દેશી ન હોય, વઢિયારા ભેગા થયા. હવે આ 21મી સદીમાં કઈ દેશી મળશે તમને? કોઈ બાજરો દેશી નહીં મળે, જુવાર દેશી નહીં મળે, બધું હવે તો વઢિયારું ભેગું થયું. જો તો ખરા. હવે એક નાનકડી બીબડી મુસલમાન કન્યા, એને હૃદયની ભાવના કરી અને બાવળીઓ વાવે કે આનું દાંતણ મારે અલ્લાહને આપું છે. કાયમ પાણી પાય, કાયમ પાણી પાય. આ દાંતણ તો અલ્લાહને આપું છે. અને અલ્લો આવ્યો, કર્યું વેન, ગોતતા ગોતતા ધરા હાર મંગાવી દાંતણ કર્યું તે છૂટકો થયો. તો એ સ્વામી લાગે ભગવાનને અર્થે આપણે જે કરીએ તે તો ભગવાન જાણે છે. પણ આપણે ઘાંટો પાડી ભગવાનને કહી હતી, ભગવાન ખબર, ભગવાન તમને ખબર છે મેં 11 માળા ફેરવી આજે? બોલા કે નહીં? ખૂણે ખચકે જે પ્રાર્થના કરતા હશું, માળા કરતા હશું, સેવા કરતા હશું, એને જાણે છે. ત્યારે મહારાજ બોલ્યા કે આ રતનજી મિયાજી જેવા માન રહિત ભક્તિ તો કોઈક કરતા હશે. કેમ? જાણતા હતા. બીજા બધા ખડ વાઢવા દે, પોચું પોચું ઘાસ રાખીને મોટો ગાહડો કહીને ભાફ દઈને પછાડા બધા ખબર પડે ખડ વાઢીને આવ્યા. અને આવડા કચકાવીને મસડકીને બેરે દેખાય નાનું પણ માલ ઘણો. ત્યારે મહારાજ બોલી ઉઠ્યા કે જો આપણને બતાવવા માટે મુક્તાનંદ સ્વામીનું અપમાન થયું, જ્યાં મુકુંદ બ્રહ્મચારીને મોકલ્યા જોવા, તો મુક્તાનંદ સ્વામી શું કરતા હતા? ધૂળ ચાળતા કપડાથી. મહારાજ માટે ધૂળ ચાળતા હતા ખૂણે બેસીને. પ્રેમાનંદ સ્વામી કીર્તનનું ગાન કરતા મહારાજ ગમે ત્યાંથી રાતે ઉઠીને આવી ગયા. ત્યાં આવીને ઉભા રહ્યા, આખી રાત વાહે ઉભા ઠંડીના. બોલો, મહારાજ તો સાંભળે છે ને, મહારાજના કાન કેવડા છે. તો એ હાથિયા પટગર ખાલી સ્વામિનારાયણ એમ બોલ્યા તો મારા હાજર થયા. કાન કેવડા છે મહારાજના? બહુ લાંબા કાનો, આંખ કેવડી, દ્રષ્ટિ કેવડી, ક્યાં ને ક્યાં હોય તોય દેખી જાય છે. સતાનંદ સ્વામીએ સત્સંગ જીવનના પ્રારંભમાં ભગવાનની સ્તુતિ અને ભગવાનની એક એક શ્લોકમાં એક એક
મહારાજના જીવનના પોઈન્ટ લખ્યા છે. એમાં લખ્યું, દૂર દેશમાં રહેલા ભક્ત ભાવનાથી જયારે થાળ ધરતા હોય તો ભગવાન તત્કાળ ત્યાં જમવા પધારે છે. દૂર દૂર ભક્તો બેઠા હોય અને ભગવાનનો વિરોધ થાય તો એ બરાબર દેખવા માંડે. ધમડકાના કરણીભાઈ એટલે ત્યાં બેઠા હતા કે મહારાજ મારે ઉત્સવમાં આવે તો તું કન્યા છો, જુવાન છો, તારે નથી આવું. નું આવવા દીધા. પછી તો મા બાપને બધા વહી ગયા. તે 21મી દિવસે પાછા આવ્યા ત્યારે બધી વાતો મીડા કરવા અહીં ઘેર બેઠા બેઠા તો મહારાજ એને દ્રષ્ટિ દેવી આપી દીધી કે અહીંયા ઘેર બેઠા બેઠા મહારાજના દર્શન લીલા બધું થાય. અને આવ્યા ત્યારે બધી મા બાપને વાતો મીડા કરવા. એ બેટા જો મહારાજ આમ લીલા કરી, મહારાજ તો હું હતી ત્યાં હાજર. કે અરે ત્યાં ક્યાં હતો કે મહારાજ આવા વસ્ત્રો પહેર્યા હતા, મહારાજ આમ ઝીલા હતા, મહારાજ અહીં બેઠા હતા, આમ સંતો આમ રાસ લીધા હતા. બેટા તું તો કે મને અહીં બેઠા હતા કે દર્શન થતા હતા છે ને. ત્યારે મહારાજ બધાના ભાવ પૂર્ણ કરી દેશે. તો આપણે ક્યારેક માળા કરતા હશું, ધ્યાન કરતા હશું ત્યારે આપણને ખબર છે કે નહીં? મહારાજને ખબર છે. એવું ત્યારે યાદ આવે એ મોટો સમય હોય ને આપણે ક્યાંક પાર્કિંગમાં ખૂણે મૂકી દીધા હોય, ખૂણા ખેતરને ખૂણે 7 દી સુધી, પછી કેમ થાય? હો ભાડે સેવા બહુ ગમે પણ એ ફેલ જાય છે. કાલે સંતો વાત કરતા હતા, ખેતર વાયું પછી પાણી વાયું, કોહ હાંકવાનું ચાલુ કર્યો તે રસ્તામાં ભળોંડું પીડ્યું. તે ભળોંડું પડ્યું એટલે પાણી બધું ક્યાં આવી જાય? તે ભળોંડું બુરવું કે પાક વાવો કયું અધિક? ભળોંડું બુર્યું તો પાક ક્યાંથી આવવાનો? પણ ગમે એટલું વાવો, ભળોંડું ભલે બુરવું એ ગૌણ છે છતાં ખૂબ મહત્વનું છે. કારણ કે તમે કોઈ હાક્યાત કરવાથી ભળોંડા મજા અહીંયા કોઈ પોકવાનું નથી, નહીં પહોંચે. ત્યારે ભગવાન એની સામે દ્રષ્ટિ રાખીએ તો આપણી સેવા ત્યાં પહોંચે. લોક દેખાડવામાં વહી ગઈ તો ભળોંડા વહી ગયું. કર્યું ખૂબ પણ આપણે કરેલું બધું ક્યાં ગયું? મહારાજને મોટા સંતો રાજી થાય એ ભાવના રાખવી, 100% રાખવી. પણ આપણે લોક દ્રષ્ટિ રાખી છે. સિંહ નીકળ્યો, રસ્તામાં ભૂંડડું ઉભેલું શુકર. ત્યારે ભૂંડડું કે હે સિંહડા, બાધું છે? બાધું છે કેમ? તમે ન પોઈ. શું કેવું? સિંહ કઈ જોયું આમ ભગવાની કે કોક લોકમાં આની યાર બાંધા એમ કે ભૂંડડા યાર બાંધો. છતાં આ લોકો સિંહ તો હાલતો થઈ ગયો. એટલે કે કા હારી ગયો ને, કહી દે હારી ગયો. એમ સિંહ કે હું હારી ગયો, જા તારે કેવું કહી દે હું હારી ગયો, જા. છેવટે કે હું કે બદલા જાહેર કરી દે કે હું સિંહ બાંધ્યા તો સિંહ હારી ગયો, જા કહી દે. કેમ? કે મને જાણનારા એવા લોકો જાણે જ છે કે ક્યાં ભૂંડડું ક્યાં સિંહની તાકાત, અને અબુલ છે ને આગળ મારે કઈ સિદ્ધ કરવું નથી. બાકી જાણનારા પછી મારે હું લેવા દે, તમ તારે કે જા કે હું સિંહને પોગી ગયો. કે આપણે શું ધંધા યાદ રહે કેની આગળ આપણે સિદ્ધિ મેળવી છે તો ખરા. અરે ભાઈ લોકાહા કોણ છે? લોક આ કોઈ લોક છે જ નહીં. કામ ક્રોધ લોભાદિકમાં માનથી દબાયેલા લોકો નો કહેવાય, પરવશ છે. મહારાજે ના પાડી છે. ભગવાનનો અંશ કોણ છે? ઇન્દ્રિયોના દ્વારા દોરાય નહીં. ત્યારે લોક્યંત નહીં લોકાહ, જે પરમ તત્વને પૈમાસી લોકો કહેવાય ને એની આગળ કંઈક આપણું વ્યક્તિત્વ હોય એ પ્રશંસા કરે તે માનિક પ્રશંસા જે આવે. દુનિયા બીજી પ્રશંસા કરે શું વિશેષ? એ પ્રશંસા ત્યારે કરે. હા, લોકો ભજીયાના વખાણ ક્યારે કરે? ખાય ત્યારે ને. હા, ત્યારે ભજ્યું કે ઓહો મારા વખાણ કર્યા. પણ હું તું મોળ થઈ ગયું એ તો જો. હા, એ તો એને ઉપયોગમાં આવ્યો, એને સ્વાદ આવ્યો એટલે તારા વખાણ કર્યા. કે તારી યારે લેવા દેવા નથી એને.
છે લેવા દેવા કે હાથમાં રમાડીને વખાણ કરે? ના રે ના, મોઢામાં નાખીને ભૂકો કાઢીને પછી વખાણ કરે. ભજીયા બહુ સારા. પછી ભજીયાનું શું? એનું શું? એમ આપણને દુનિયા ચૂસે અને પછી વખાણ કરે. આપણે કહે આપણે વખાણ વગર તું મોળ થઈ ગયો તો ખરો. તારા જ મોઢાનું લોહી ચાટીને તું રાજી થાય છે. દુનિયા વખાણ ક્યારે કરશે? તો કલ્પના કરો છો. તમારી પાસે કરોડ રૂપિયા હોય તો વખાણ નહીં કરે, પણ તેમાં લાખ લોન તરીકે આપશો તો વખાણ કરશે. એનો અર્થ શું થયો? સ્વાર્થના વખાણ છે. આપણને માની મારા ઉપર બહુ પ્રેમ છે, વારી વારી જાઓ. નહીં તો ઓલો છોકરા ન ગુણવત્તાની સામે કીધું, હા માથેથી લોટો એક દૂધ ઉતાર્યું, દૂધ પીએ હે એ મરે અને ભાઈ બેઠા થાય. કોને પીધું? હા, પણ 98 વર્ષ ડોહાનું હું ખીરું પાન તોય ન પીએ. એમ કઈ કોઈ માટે થોડું મરી જવાય, કોકના રાંઢવા ભાંગીને જીવશું. તેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે, કરશે ને કરશે. નહીં કરે પણ નહીં કરી શકે તો? પાંડવોએ કૃષ્ણને ખોળે માથું મૂક્યું તે આખા જીવનમાં કેટલા વિક્ષેપો, પણ ભગવાને કેવી રક્ષા કરી. આપણને તો કલ્પના ન અહીંયાથી બચાવે. બોલો, ક્યાંથી ક્યાં લાક્ષાગૃહમાં બેઠા તો ક્યાંથી ક્યાં ભોયરા, ક્યાંથી ક્યાં કાઢે. ગોરા કુંભારને ત્યાં હે શેના ખાધા? હા, ઓલા બચ્ચા નિભાડામાંથી જીવતા કાઢ્યા. બોલો, કાઢ્યા. ભગવાનને ખોળે જેને માથું મૂક્યું રક્ષા કરશે. કેની પેઠે? તો કે જે મા બાપ છોકરાની રક્ષા કરે છે, બાપ પણ જેમ આંખની રક્ષા કરે, હાથ જેમ, એમ ભગવાન બીજા બધાની રક્ષા કરશે. ભરોસો હોય તો રક્ષા કરશે. પણ આપણે તો ખાલી આપણી ધારી રક્ષા જોઈ છે. એમ તારે લખ્યું જે દુઃખે સુખ ઉપજે એ સુખ દુઃખ આપે છે ઠાકોરજી, પણ જે સુખ આપવાથી દુઃખ ઉપજે એવું સુખ તો નહીં. પણ આપણે એવું નક્કી કરીને બેઠા છે કે આવડવા કરી દે ને તો ભગવાન રક્ષા કરી કહેવાય. લ્યો બોલો શું? હું હેઠો ઉઘાડે પગે હેલો જાઉં કાદવમાં, તમારો પગ ન પલલે તો ભગવાન મારી રક્ષા કરી કહેવાય. લ્યો શું કહો તમે? હું અગ્નિમાં હાથ નાખું તો મારો હાથ દાઝવો ન જોઈ. બોલો, હું કાંકરા ખાવ તો પચી જવા જોઈ. આવું બધું નક્કી કરીએ કે ઠાકોરજી પછી રક્ષા કરે? એ રક્ષા કરશે પણ એની ધારી રક્ષા કરશે, આપણી ધારી રક્ષા. ગલ્લુજીને ઓલા 22 જણાએ પ્લાન કર્યો મારી નાખવાનો. આવતીકાલે રાતે ધાડ પાડવી અને ગલ્લુજીના રાય રાય જેવા ટુકડા કરી નાખવા. પણ જેનો રખેવાળ રામ છે એનો કોણ વાળ વાંખો કરે? મહારાજનો પત્ર આવી ગયો સાંજે બરાબર વાળ ઉઠાણે કે આ પત્ર મળતા જે ક્રિયા કરતા હોય જેમની તેમ છોડી તમારા બધા રોકડા રૂપિયા ઘરેણા લઈને તમારા આંગણામાં રહેલા કુવામાં નાખી ઘરના બધા માણસોને ગાડામાં બેહારી અને હવારે આવીને વડથલ ગામ મળો અમને. બોલો, ત્યાં કોળીઓ જમતા હતા, ત્રીજો ચોથો કોળીઓ હશે. કોળીઓ લીધો હતા, ચિઠ્ઠી આવી, કોળીઓ હેઠો પાછો મૂક્યો તરત. નીચે જો આપણને એમ કે જેમાં પછી કરશું. પણ એને તો મહારાજને ખોળે માથું મૂક્યું તો એની મરજી, એ જીવન કોળીઓ નીચે મૂકી બધું ઘરેણું ગાંઠું રૂપિયા લઈને નાખ્યા કુવામાં. હવે નાખી અને બધા માણસોને ગાડામાં બેહારીને ગાડું તબડક તબડક ઉપાડ્યું. સવારે પડી 4 વાગ્યા તો મહારાજ પાસે પગ્યા. મહારાજ કે આવો ભગત, હું આવ્યા? બોલો, અજેણા થઈ ગયો. મહારાજ આપણો કઈક સમાચાર હતા કે આપ બોલાવો છો? ના મહારાજ કેવું ખાસ કામ ને, તમે જાવું જ જાઓ. એટલે પાછા હાલતા થયા અને પાછળ 22 કાઠી આવ્યા અને ગામ અને પોતાના ઘરમાં ધાડ પાડી. પણ 98 વર્ષ ડોશી બેઠેલા, આપડા આંધળા બેઠા બેઠા માળા કરતા એ ખૂણામાં. એને પટારા ફોંદ્યા, કબાટ ફોંદ્યા, પણ કઈ હાથમાં આવે?
પછી ડોશી મને પૂછ્યું, ડોશી? તો કે હા બાપા. કેમ જો ગલુજી? તો કે માડી મને કઈ ખબર નથી. મારા બધા હામી હાનના બધા ગાડા બે વી ગયા. કઈક સ્વામિનારાયણના સમાચાર આવ્યા હતા કે તમને તેડાવ્યો એટલે માળા બધા ગયા. હું તો અહીં બેઠી બેઠી માળા કરું છું. એટલે બધા હા લઈ ગયા. ઓહો હા, ભગતે હાંચો, એના સ્વામિનારાયણ હાંચા. મહિના પહેલાનો આપણો પ્લાન, અને બરાબર આજ રાત્રે ધાડ પડવાની, અને આજ સાંજે બરાબર ચિઠ્ઠી આવે ને બોલાવી લે માટે સ્વામિનારાયણ તો ખરાવ. આપણે એ સ્વામિનારાયણ હવે આશરો કરવો, ભગતની માફી માગવી. ભગત હાંજ પડે આવ્યા ઘરે, ઓલા બધા આવ્યા, ભગવત તમારી માફી માગવી છે? અરે ભાઈ માફી અમારી ન હોય, ભગવાનની હોય. શું છે? તો કે ધાડ પાડવા આવ્યા, તારે મારી નાખવા આવ્યા હતા, પણ ત્યાં તારા ભગવાન ખરેખર હાચા, તને બોલાવી લીધો તો તારા ભગવાનનો અમારે આશરો કરવો છે. તો કે હાલો. ગયા બધાને લઈને ગયા પછી મહારાજ પાસે. પણ મહારાજ ઉપર ભરોસો કેટલો, વિશ્વાસ આવો કઠિન બહુ છે. કારણ કે તત્વ અવ્યક્ત છે. આપણી ભેગી 12 છોટાવાળી બંદૂક હોય તો આપણને એમ થાય વાંધો નહીં આવે. આપણી પાસે કાંઈ ને મારુતિ ગાડીમાં હોકી હોય તો એમ થાય બસ હોકી ભેગી હે ને, લો ત્યાં ઝાડવારે ભટકાઈને હોકી શું કરે? અવ્યક્ત બહુ છે. તો એ સ્વામીની વાતોમાં લખ્યું, 2 બંદૂક વાળા આપણી ભેગા હોય, જંગલમાં લે જતા હોય તો આપણે બીક ન રહે. કેમ? 2 બાજુ બંદૂક વાળા હે ને. હે પણ કઈક ઝાડવાડે વિસામો લેવા બેસું ને હેઠે ત્યાં બખોલમાંથી હરફ નીકળશે તો શું કરવાના? એમ આપણી ભેગા અખંડ મહારાજ છે. તો એ મહારાજ કે હવે તો ભગવાનનો આશરો છે, કાળ કર્મ ને માયાનો શું ભાર છે. બાકી આપણે ગમે એટલી રક્ષા ઉભી કરશું પણ કાળ છોડવાનો છે. અઘાસુર, કંસે મોકલેલો દૈત્ય અઘાસુર, મોટો રાક્ષસ જેવો મોટું મોઢું ફાડીને બેઠેલો, અજગર રૂપિયો, મોટી ગુફા લાગે, જીભ તો મોટો હાઈવે રોડ લાગે, સિમેન્ટ રોડ. એટલે બાલ બાલ મિત્રો બધા રમતા રમતા કહે, જો તો ગુફા કેવી સરસ હે. હા ગુફા કેવી, મોઢા જેવું જ લાગે છે. રમતા રમતા બધા ગયા અંદર, રમતા કરતા કરતા પેટમાં બધા ગયા ઠીક. અને અહીંયા તો ભયંકર ગરમી ભાઈ, બધા મૂર્છિત થઈ ગયા પેટમાં. ભગવાન જે મિત્રો કઈ ગયા, પણ આ મોઢું ભેવું નથી કરતો હજી, કારણ કે રહસ્ય મેઇન પાત્ર તો આવ્યું નથી હજી. અને છેવટે ભગવાન કહેવાય અંદર જવું જ પડશે. અને છેવટે ભગવાન ગયા, પ્રવેશ કર્યો. પણ બરાબર કંઠ પ્રદેશમાં ભગવાન આવીને એવું સ્વરૂપ વધાર્યું, શ્વાસ રૂંધાણો, અને અઘાસુર મૃત્યુને પામ્યો છે. અને એના પેટમાં રહેલા બાલ બાલ મિત્રોને પાછા જીવતા કાઢ્યા. હવે પેટમાંથી, અજગરના પેટમાંથી જીવતા કાઢે ભાઈ. નંદ બાબા બધા વનમાં હતા, અચાનક ચારી બાજુ દાવા ન લાગ્યો. એટલે કૃષ્ણ દાવા ન લાગ્યો, શું કરું, ક્યાં કરવું, મરી જાવ, બળી જાવ. ભગવાન કે બધા આંખે વીસી જાઓ. ચારી બાજુ આગ લાગી, અને ભગવાન શું કે છે, આંખે વીસી જાઓ, તમને કઈ નહીં થાય. ઈટાણે આપણને કીધું આંખે વીસી, વિચેલી હોય પણ બધા આંખે વીસી ગયા. લો બે જા, બધા આંખે વીસી ગયા. અને ભગવાને દાવાનંદ પાન કરી લીધો, દાવાનંદ પી ગયા અને રક્ષા કરી. બોલો, પણ ભરોસો કેવો અદભુત ભરોસો છે. આટલા ભરોસા ઉપર જીવનારાયણ ભગવાન કેટલી વાર ગોકુળમાં એ લોકોની કેટલી રક્ષા કરી છે, સતત રક્ષા કરી. ઇન્દ્ર મહારાજા કોઈ પા અને ધાર વરસાદ, આખો ગોવર્ધન પહાડ 7 દિવસ સુધી ધારણ કર્યો, રક્ષા કરી. આપણી કરશે કે નહીં? ભગવાન એમ કે તમે વિશ્વાસ રાખશો કે નહીં? એ આપણને પૂછે છે, આપણને સંભળાય છે. એ એમ પૂછે છે કે તમારે મારા પર ભરોસો છે? અમુક લિમિટ સુધી છે, અમુક લિમિટ સુધી. અમુક લિમિટ જાય પછી કે હવે કઈ ભગવાન કદાચ સાંભળતા હોય, જોતા હોય, ન જોતા હોય, કઈ આપણે આપણું કામ કરી લેવું. ભગવાન તો ક્યાંક કામમાં રોકાઈ ગયા હોય અને કદાચ ભૂલી ગયા હોય, ઝાઝા કામમાં ભૂલી જાય તો આપણું શું થાય?
થોડું જોર કરી લેવું આપણે એમ. ત્યારે કાળથી કોણ બચાવશે? ભગવાન બચાવશે. જન્મો જન્મ આપણને જો કાળ જન્મતા રહ્યો, મારતો જ રહ્યો છે. એનાથી મુકાવવા માટે એક આરો છે, કયો? ભગવત સ્વરૂપનો આશરો છે. જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કયો છે તે ઉદ્ધવ જ્ઞાની. જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કયો છે. આત્મા એટલે શું? પોતાનું હૃદય સમા, એટલો વહાલો એમ. આત્માનો અર્થ અતિ વહાલો છે. શું કામ વહાલો છે? બીજા ભગત ઘણા તપસ્વી છે, જ્ઞાની છે, ધ્યાની છે, ઘણા પ્રકારના ભગત છે, પણ આને અતિ વહાલો શું કામ કર્યો છે? હે, જ્ઞાની તો છે, હાલો ને, તો પંડિત નો શું વાંધો છે? તપસ્વી ને વાલો નથી? તપસ્વી કેમ એટલો વાલો નથી? ભગવાન સિવાય એને બીજી કોઈ કામના રહેતી નથી. મહારાજે વચનામૃતમાં આ મુદ્દો ઉઠાવ્યો. 4 પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત તો મારો આત્મા છે, કારણ કે એ જ્ઞાનીને માર્યા મૂર્તિ સિવાય બીજી કોઈ કામના રહેતી નથી. માટે મને એને હું બધા કરતા એક જ વાલો છું, બાકી બધું નમાલું થઈ ગયું. એને જે હું એક વાલો રહ્યો એમ મારા માટે એક વાલો થઈ ગયો. તમારે લગ્ન કરે તો ભીષ્મ પ્રતિજ્ઞાઓ કરે. આ ભીષ્મ પ્રતિજ્ઞા કરે, ઓલા પ્રતિજ્ઞા કરે. આ કે એક પત્ની વ્રત, આ એક પતિવ્રત, ઓલી આ સ્ત્રી સિવાય દુનિયા મારા માટે કોઈ હવે સ્ત્રી નથી. આ કે આ એક પતિ સિવાય મારા માટે કોઈ પતિ નથી. બે અગ્નિની સાક્ષીએ, વડીલોની સાક્ષીએ, પૃથ્વીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરે છે. ત્યારે જ્ઞાની એને ભગવત સ્વરૂપ સિવાય બીજું કોઈ વાલું રહેતું નથી, કારણ કે બધું જાણ્યું, બધું નમાલું જાણ્યું. આપણે જ્ઞાની મહાત્મા છીએ કે નહીં? શું વચનામૃત તો કંઠસ્થ છે આપણને? નથી? સ્વામીની વાતોનો ખ્યાલ છે, નિષ્કુળાંક કાવ્યોનો ખ્યાલ છે, સત્સંગી જીવનનો ખ્યાલ છે, તો જ્ઞાની કહેવાય કે નહીં? એ ઝાઝા શબ્દોનો ભંડોળથી જ્ઞાની ન કહેવાય. એ તો બધું વકીલાત છે, પંડિત. એનું કહેવાય પંડિત કહેવાય. ઝાઝો સ્ટોક કર્યો એમ. કોઈ ધન ભેળું કરે, કોઈ જ્ઞાન ભેળું કરે, કોઈ ઢોરા ભેળા કરે, કોઈ આ ભેળું કરે, રીતે ભેળું કરે. એ તો શબ્દનો કોષ. એમ તો તમે આજે એક કેસેટ ઉતારી લો તો કેસેટ નો હોય, વાજ્યા કરે. એમ નથી. સ્વામી કેમ કહેતા, જ્ઞાની કોને કહીએ તો જેના કરે એમાં અંજવાળું હોય ને, અંજવાળું, એનું નામ જ્ઞાની કહેવાય. અંજવાળામાં તો બધું જોઈ શકતો હોય તમામ વસ્તુ, એનું નામ જ્ઞાની કહેવાય. અને એવું જયારે એને દેખાય ત્યારે એક નારાયણ સિવાય બધું એને ગૌણ થઈ જાય છે, અને એક નારાયણ વિશે પ્રીતિ રહે છે, ત્યારે જ્ઞાની છે. સચ્ચિદાનંદ સ્વામી તો પ્રેમી, કે એને તરસ લાગી, પ્રેમે કરીને ભગવાન સાથે એકત્વ ભાવને પામેલા, છતાંય વારે વારે માઠું તો લાગે. ભગવાનને કાયમ એનું હાંચવું પડે, એને જાળવવા પડે. તો એ લખ્યું, પ્રેમી તો કાચનું વાસણ, ઉપયોગમાં આવે પણ હાંચવું બહુ પડે. છે લડી ગયું તો પૂરું થઈ ગયું. ત્યારે પ્રેમીને તો બહુ હાંચવું પડે વારે વારે. નકર જો ક્યાંક પેલું થયું તો વાસણ. બીજી દ્રષ્ટિએ લખ્યું છે, પ્રેમીનો હેત તો પાણીની ટાંકા જેવું. નળ ખુલ્લો રહી ગયો, સાંજે સવારે નાયા ધોયા વિનાની પૂજા કરવાની. સચ્ચિદાનંદ સ્વામીને એકવાર મહારાજ બહુ બેઠે ને, વરસાદ વરસાયો ત્યાંના ભક્તના ભાવથી. મહારાજ વેઢા, મહારાજ કે દાદા એક જ્ઞાનમાં 2 તલવાર નહીં, સચ્ચિદાનંદ ભગવાન થઈ ગયો હવે, એને રાખો, અમે જઈએ. અરે પણ મહારાજ તમે કા, મહારાજ કેને રજા આપી દો. સચ્ચિદાનંદ સ્વામી મહારાજ કાઢી મૂક્યા, ગેલા નદીને કાંઠે જઈને બેઠા. તાપ, બેઠા બેઠા ધ્યાન મીડ્યા કરે, મહારાજના કીર્તન મીડ્યા બોલવા. પણ એવી અકળામણ લાગી, તાપની તરસ લાગી, તે મહારાજા અક્ષરવરડીમાં પલંગ ઉપર પોઢ્યા હતા. બ્રહ્મચારી કે બ્રહ્મચારી પાણી લાવવાનું, તે
લોટો ભરીને પાણી આપી પી ગયા. હજી લાવો ને, હજી તરસશે, હજી તરસશે, હજી તરસશે. કેટલા લોટા પાણી પી ગયા, પણ મહારાજ છે હું? મહારાજ કે જેને પાવું ઘટે એને પાને, મને હું પાયા કરશે, અહીં ક્યાં તરસ છીપવાની છે. અને છેવટે સચ્ચિદાનંદ સ્વામીને જળપાન કરાયું ત્યારે મહારાજ કે હાશ, હવે આ પ્રેમે કરીને અનન્ય ભાવ કહેવાય. પ્રેમે કરીને અનન્ય ભાવ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી. તો પણ મહારાજનો મૂળ મત તો નિજાત્માનામ બ્રહ્મરૂપમ એ માનવું એમ છે. આટલો પ્રેમી ભક્ત ઉત્તમ હોવા છતાંય મહારાજનો મૂળ મત તો ત્રણ દેહ ત્રણ અવસ્થાથી પર પોતાના આત્મ સ્વરૂપને પોતાનું રૂપ માનવું અને એને વિશે મહારાજના સ્વરૂપનું ધારણા કરીને ભગવાનનું ભજન કરવું, આવો મહારાજનો મૂળ મત છે. એક વચનામૃતમાં મહારાજે લખ્યું, ઇન્દ્રિયો અંતઃકરણ પાસે કામ લેવું, જ્યાં સુધી આત્મારૂપ ન થવાય ત્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણ પાસે કામ લેવું. પણ મારો મૂળ મત તો ઇન્દ્રિય અંતઃકરણના મૂળ આત્મામાંથી ઉખાડી અને આત્મારૂપ થઈને ભજન કરવું એવો મારો મૂળ મત છે. એવું ન થવાય ત્યાં સુધી કામ લીધા કરવું, એવું ન થવાય ત્યાં સુધી કામ લેવું, પણ મૂળ મત આપણો એવો નહીં. એમ પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં. સાચી વાત. ગોપીની ભક્તિ આગળ તમારા કરતા, તમે ભાઈડા બંકડા હો ને, એને તો જ્ઞાને કરીને હેત થાય. આટલો ફેર છે બેયના જીવનના આંતરિક કક્ષામાં ફેર છે. કેમ? પુરુષ બુદ્ધિ પ્રધાન છે અને સ્ત્રી હૃદય પ્રધાન છે. સ્ત્રી હંમેશા હૃદય પ્રધાન છે, ગ્રાહક છે, અને પુરુષ આક્રમક છે હંમેશા. સ્ત્રી પાત્ર છે, ઝીલનાર છે, હૃદય છે એની પાસે. અપવાદમાં કોઈ સ્ત્રી હોય, આમ તો દરેકના શરીર મિશ્રણ છે. પુરુષના હૃદયમાં એના શરીરમાં પણ 40% સ્ત્રીત્વ ભાગ છે અને 60% પુરુષત્વ ભાગ છે. સ્ત્રીના હૃદયમાં એના શરીરમાં પણ 40% પુરુષનો ભાગ છે અને 60% સ્ત્રીનો ભાગ છે. જો આમાંથી આ વધી જાય તો એ પુરુષત્વ ભાવ. ઘણાને સ્ત્રીનું શરીર હોય પણ એની હૃદયની આક્રમકતા પુરુષની હોય. અને વિશ્વામિત્ર બ્રાહ્મણના કુખે જન્મા પણ હતા કોણ? ક્ષત્રિય હતા. રાજર્ષિ મટા એને કોઈ રીતે. પ્રકૃતિ કેવી હતી? રાજર્ષિ હતા બ્રાહ્મણના ખોળિયામાં. પ્રકૃતિ એવી કોઈ નિમિત્તે આત્મા ત્યાં જન્મો પણ મૂળ એનું લોહી ને પ્રકૃતિ તો પૂર્વની ઓલી રહી ગઈ. એટલે ઝઝુમતા એ નહીં રહે. ત્યારે એમ થાય કે આ બ્રાહ્મણના ખોળિયામાં આવડું આ, પણ એ આત્મા અપવાદ તરીકે ક્યાંક આમાં આવી ગયેલો છે. ક્યાંક અપવાદ તરીકે ચર્ચાઓ થઈ છે. સ્ત્રીઓ વેદ ભણવામાં પાત્રતા ના પાડી છે, છતાંય કોઈક એક બે સ્ત્રીઓ પુરાણોમાં બ્રહ્મવાદીની થઈ ગઈ તો કે અપવાદ તરીકે છે. એનો આત્મા પુરુષનો હતો છતાંય આ નિમિત્તે ક્યાંક સ્ત્રીના ખોળિયામાં આવી ગયા ત્યારે એ છે. ત્યારે સ્ત્રીઓને જ્ઞાન પ્રધાન નહીં, પ્રેમ પ્રધાન છે, અને પુરુષોને બુદ્ધિ. પુરુષો પાસે શું છે? બુદ્ધિ છે. આમ તો લખ્યું છે સ્ત્રીનું રાજ હોય ને, સ્ત્રી રાજા હોય, રાજમાં રહેવું નહીં. સત્સંગ જીવનમાં આવે છે, સતાનંદ સ્વામી લખ્યું છે જે સ્ત્રીનું રાજ હોય ભાગી છૂટવું. હવે તો આ સરકારે 30-33% તો અનામત મૂક્યું છે. હા, 33% ગામડાઓમાં તો છે જ. કારણ કે એની પાસે બૌદ્ધિકતા નથી, આક્રમકતા નથી. એ રાજ ન ચલાવી શકે, કારણ કે રાજ ચલાવવા માટે તો આક્રમકતા જોઈએ ને, બૌદ્ધિકતા જોઈએ. પણ એની પાસે હૃદય છે, જ્યાં હોય ઢળી પડે. હવે એ રાજ કેમ હાલે? ન ચાલે. કૃપાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામીને તો હેત હતું, પણ સ્ત્રીના જેમ હેત, એના હૃદયમાં જેવો હેત, વાત્સલ્યતા, એવું મહારાજ પ્રત્યેનું એને
હેત હતું. કોને? નિષ્કુળાનંદ સ્વામીને એવું હેત છે. નામ કેવા લખ્યા પાછા બે? મહાવૈરાગીનું નામ લખ્યા. કૃપાનંદ સ્વામી પણ મહાવૈરાગી, છતાંય મહારાજમાં હેત કેવું? આ ઉદ્ધવ સંપ્રદાય તો કોઈક અનોખો છે. કાં માણસ ઉદાસીન બની શકે અને કાં પ્રેમી નૃત્ય કરી શકે, પણ બે હારે કરવું, ઉદાસીનપણું અને છતાંય પાછું પ્રેમી નૃત્ય. હા, ઉદાસ થકા નૃત્ય કરવું થાય, ચોપડો ચડાવી નૃત્ય થાય. તે ઉદ્ધવ સંપ્રદાયના મૂલ્યો જે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ચારેયનું સંમિશ્રણ. ભક્તિ છે, છતાંય ભક્તિને એક બાઉન્ડ્રી આપી છે. મહારાજ પોતે કેટલા મહાવૈરાગી હતા જોવાને. નિત્ય નવા તરુ તળે વાસ કરે. કોઈ શહેરમાં આવવાનું કે ખીજાઈ જાય. સુખાનંદ સ્વામી કે ક્યું ગામ, ત્યાં તો લાલ ચોળ થઈ ગયા. મહાવૈરાગી, છતાંય મહારાજનું જીવન તમે હસતું રમતું નૃત્ય કરતું દેખાય છે. કેવા જમાડે! હે નકર વૈરાગી કોઈ જમાડી શકતો છે? કોઈક જમતો હોય તો એને ત્રાસ થતું હોય. ઓલો વૈદ નીકળેલો વાડીએ રસ્તે, એટલે ઓલો ખેડૂત ન્યાય છે, તો એ જમવા બેઠો ને આ પાણી પીવા રોકાણો. વૈદ આમ જોવે, હે મોટો જાડો આવડો રોટલો, જૂના વખતના તાવડીના રોટલા. હા, એમ તો એ છે. હમણાં બેઠા તો જોયા કે ઓલો ખાય, એક રોટલો, બે, ત્રણ ખાઈ ગયો. ઓલો વૈદ કેલા, એ પેટમાં દુખશે, મરી જાય, વચ્ચે પાણી પીવું જોઈએ. એટલે તો પાચન થાય કે ભંભલી બાજુ પડીને પી ગયો આખી આખી. પાછા હાંજના 3 રોટલા તો એ જ આવી ગયો. લે આ વચ્ચે આવી ગયું. બોલો ખાય ઓલો આને ત્રાસ. પણ મહારાજનો સંપ્રદાય બહુ અલૌકિક છે. તમામ પાસાઓને મહારાજનો સંપ્રદાય પોષક છે અને તમામ પાસાઓનું સંમિશ્રણ કર્યું છે. જો તો ખરા આવે આપણે સાધુ સંતો તો વૈરાગી કહેવાય ને. રાસ જ લીધા. આ મંદિરો ઉભા કર્યા, પૂજા રીતિઓ તમે જુઓ, અને અત્યારે તમે જ્યાં જ્યાં સાધુઓ ઠાકોરજીની સેવા રીતિ છે તમે ત્યાં જોઈએ તમે. હા, એના શણગાર વ્યવસ્થિત એટલું હોય. આમ તો વૈરાગી છે ને. આવો તાલ કરતા હોય તો, એવો તાલ કરતા હોય, અન્નકૂટ બનાવતા હોય સંતો, ત્યારે કેટલી આઈટમ બનાવે. આપણે હરિપ્રસાદ સ્વામી 20 વર્ષ રહોડું કર્યું, કેવા મોટા યજ્ઞ. પણ એને ત્યાં સુધી મેં તો ભેગો 10-15 વર્ષ ભેગા રહ્યા, પણ કોઈ દી એને મીઠાઈનો ટુકડો મોઢામાં એને નાખ્યો નથી. કોઈ દી એને કોઈ દી મીઠાઈ ખાધી, જીવનભર મીઠાઈ ખાધી નથી. રહોડા કેવા કર્યા! અને એને જીવનભર એક ટાઈમ જ જડતું, પાછું એક જ ટાઈમ, બીજું કઈ નાખતા નથી મોઢામાં, કોઈ નાખ્યું જ નથી એને. હવે માંદા પીડા ત્યારે શરૂ કર્યું, બાકી એટલી આખી જિંદગી કાઢી નાખી એમનું. અને એને એની જિંદગીમાં કોઈ દી નવું કપડું પહેર્યું નથી. બોલો, નવું કપડું રંગી નથી પહેર્યું. એ સંતોના જૂના ધોતિયા ઉકરાય એને હાંધી હાંધી પહેરવાના, આખી જિંદગી પૂરી કરી દીધી એને ટોટલી. છતાંય જો હે કેટલા હરિપ્રસાદ સ્વામીના હાથથી કેટલા મંદિરો બંધાઈ ગયા. બોલો, આપણા પુરાણી સામે કેટલો દાખલો. ગામડે ગામડે જાય એટલું ઉભું કરે, છતાં છેલ્લે ને ધામમાં ગયા તો સ્વામીએ એક ધોતિયું સ્વામી પહેર્યું, બીજું ધોતિયું કે પુરાણી ધોતિયું મિલકત હારે બાંધ્યો. બોલો, કાંઈ નહીં, ફકડ ગીરધારી કાંઈ ન જોઈએ. છતાંય તો નાનદાસ સ્વામી હવેલી બદલે હમણાં બીજી હવેલી થઈ ગઈ, ઉતારા કરી નાખે ને જુનાગઢમાં. હમણાં કેવી સરસ કંડારેલી હે. નાનદાસ સ્વામી એટલે મહાવૈરાગી, આમ વૈરાગની સાક્ષાત મૂર્તિ. છતાં મહારાજનું કામ જ્યાં કરે ત્યારે તો તમે જુઓ, એ આમ નીચવાઈ જાય ને એટલી કલા વાપરી પ્રયાસ કરે. હા, મીરાબાઈ જીવનભર ગાતા રહ્યા, નાચતા રહ્યા, પણ એને રાગ હતો કે નહોતો? લેશ માત્ર રાગ નહીં, પણ કૃષ્ણ માટે કાયમ નાચ્યા કરે, ગાયા કરે. વૈરાગી જેટલો પ્રેમી થઈ શકે છે એટલો બીજો પ્રેમી ન થઈ શકે. શું કામ? એના રાગ ક્યાંય જતા નથી રહ્યા ને.
અને ઓલા આસક્તવાન પુરુષ તો જ્યાં હોય ત્યાં રાગ વયો જાય, આંખથી વયો જાય, કાનથી વયો જાય, જીભડીથી વયો જાય, શ્રવી ગયો. ત્યાં હોય તો ભગવાનમાં રાગ થાય ને, છે જ ક્યાં? અને વૈરાગ ને દુનિયામાં ક્યાંય આસક્તિ નથી થતી. હા, એટલે તમામ પ્રકારે. પણ એ તો ઉદ્ધવ સંપ્રદાયને સમજી શકે ને તો શક્ય છે. આમ આપણને સ્વામીને સંપ્રદાય લુખ્ખો બહુ લાગે, હે બૈરાવનો તિરસ્કાર, હા તેમ સાધુઓનું પ્રધાનપણું બહુ ને સંપ્રદાયમાં, એટલે આખો વૈરાગનો સંપ્રદાય લાગે આપણને, એવું લાગે. પણ આપણા સંપ્રદાય જેટલું રાજા જેટલું તમને ક્યાંય નહીં દેખાય પાછું. અને એ બધું કરનાર સાધુ જ પાછા. આટલા મોટા સમય આ સ્ટેજ તમે જુઓ, જો સંતોષ કંડારે છે બધું. હા, આપણા વિશ્વમંગલમાં જો હાથી ઉપર અંબાડી મહારાજ આને આવે જાય, દરવાજો ખુલે, કારણ કે એનું ભેજું બુદ્ધિ બીજે વપરાવાનું ક્યાંય નથી ને, એટલે તૈયાર છે. મહારાજ માટે જ બધું વપરાય, એટલે અહીંયા તો પછી કંડારાય જ તો કેમ ન થાય. અરે સ્વામી કહેતા, સ્વામી સૂત્ર, ગ્રહસ્થની સંપત્તિ સાધુનો સમય, કારણ કે આની પાસે બધું જ બચી, જીવનનો ઉર્જા બધી બચી ગયેલી છે, પૂર્ણ બચી ગયેલી છે. ત્યારે એ સહયોગ થાય ત્યારે દુનિયા પર બહુ મોટું કાર્ય નિર્માણ થાય છે. ત્યારે આપણે આપણું દિલ જગત થકી ઉદાસ, એટલે કે એરડી પીધું એવું નથી જીવવાનું. મહારાજના સ્વરૂપ તરફ તો આપણને સતત લાગણી. ત્યારે મહારાજે બે વૃત્તિ લખી, એક તો હૃદયને વિશે વૃત્તિ રહેશે, એક આત્માને વિશે રહેશે. હૃદયને વિશે પ્રેમાકાર વૃત્તિ છે અને આત્માને વિશે તીખી વૃત્તિ છે. દુનિયાનું કોઈ પદાર્થ આપણા જીવનને ટચ ન કરી જાય એના માટે સાવચેત વેરું જીવન છે. પણ બીજું એના માટે દ્રષ્ટાંત આપ્યું, રાજની બોર્ડર ઉપર વૃત્તિ હોય, તીખી હોય, કોઈ રાજા ચડી ન આવે, કારગિલ લઈ ન જાય. અને બીજી વૃત્તિ છે પોતાના અંતઃપુરમાં, રાજના સુખમાં. ત્યારે આપણા જીવનની વૃત્તિ પણ બે પાસાઓમાં હોવી જોઈએ. કાં લુખ્ખું થઈ જાય ને કાં પછી હાવ ભ્રષ્ટ થઈ જાય તો એ નકામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવ